ઓકે નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. સર મારું નામ રાજેશ પગી છે. હું શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ કંપની અમદાવાદ બ્રાન્ચ થી આવું છું. અત્યારે અમારો કેમ્પ લુણાવાડા ચાલે છે. કેમ્પ ઓફિસ લુણાવાડા છે. હું જાતે બ્રાન્ચ મેનેજર છું. 12 વર્ષથી આ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ જોડાઈ રહ્યા છે, ટેકનિકલ ખેતી તરફ જોડાઈ રહ્યા છે. તો એ વિશે અમે તમને થોડો પરિચય લેશું. આપના ખેતરમાં આવ્યા છીએ સાહેબ. બરોબર. તો આપનું શુભ નામ સાહેબ? મારું નામ શુભ નામ રમેશભાઈ કાળુભાઈ માછી. રમેશભાઈ કાળુભાઈ માછી. ગામ કયું લાગે છે? ગામ ભમરા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. ગામ ભમરા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. ઓકે. આ મહી કોઠા નદી કિનારે જ ગામ આવેલું. જી. તો આપ સાહેબ સર્વિસ પણ કરો છો? જાતે શિક્ષક છું. જાતે શિક્ષક છો? હા. આપ ઓર્ગેનિક ખેતી પ્રત્યે બહુ ઓર્ગેનિક પ્રેમી છો. ખેતી પ્રત્યે બહુ આદર્શ ખેડૂત છો સર. ખેતીની અંદર નવી દવાઓ, નવી ખાતરનો ઉપયોગ કરો છો ઓર્ગેનિક? હા, જે વસ્તુ નવી આવે છે એના પ્રત્યે મને વધારે રસ છે. તો અમારી કંપની સાહેબ તમે ખાતર વાપરેલું પાયાની અંદર? પાયામાં મેં આ સબ વાપર્યું છે. પાયાની અંદર તમે બાયો ડીએપી આવે છે, વિદ્યા પ્રોમ કરીને વાપર્યું છે, અને બાયો પોટાશ આવે છે અમારી કંપની અંદર. ઓર્ગેનિક ખાતર આવે છે એની અંદર, એ ખાતર વાપરેલું. અને બીજું કે તમે જુપિટર નો છંટકાવ કરેલો આની અંદર? હા, છંટકાવ કર્યો હતો. આની અંદર ઈયર માટે અમારી કંપની દવા છે જુપિટર 5 છે, એનો છંટકાવ કરેલો. તો તમને ખાતર અને દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું સાહેબ? તો આ પ્રેક્ટિકલી અત્યારે આ વસ્તુ તમને છોડ અવેલેબલ દેખાય છે કે કઈ રીતે છે. આ છોડનો ગ્રોથ દેખાય છે. શરૂઆતમાં પાયામાં વાપર્યું એ પણ દેખાય છે, અને જે દવા છોટી એ થોડું એ થયું અને વિકાસ છોડનો થયું એ પણ દેખાય છે. આ મકાઈમાં પણ વાપર્યું છે, અને મેં ઘઉંની અંદર જાતે જ બધે જ આ ઓર્ગેનિક જ ખાતર વાપર્યું છે. એ ઘેર ખાવા માટે દરેક જગ્યાએ, ઘરે ખાવા માટે મકાઈની અંદર, ઘઉંની અંદર તો ટોટલી ઓર્ગેનિક જ નાખ્યું છે. બાબાભાઈને પૂછી જુઓ. જી, તો સરસ. તો આ કેટલા દિવસની મકાઈ છે સાહેબ તમારી? લગભગ 45 દિવસની. સાહેબની 45 દિવસની મકાઈ છે. અત્યારે જોવા જો તો એકદમ જબરજસ્ત ગ્રોથ છે એનો જે જાડાઈ પણ સરસ છે. કમસે કમ આ મકાઈની અંદર એક બબે 3 દોડ આવશે. એટલો ફાસ્ટ ગ્રોથ છે. ઉત્પાદન પણ ઝડપી આવશે એની અંદર. તો હું સાહેબ આપને પૂછવા માંગીશ કે આપ સંતુષ્ટ છો અમારી કંપની દવા ખાતરથી? 100% સંતુષ્ટ છીએ. અને હું તો બીજા ખેડૂતોને બધાને એ કહું છું કે આ તમે વાપરો, અને જાતે જે ખાવાનો ઉપયોગ કરો છો એમાં તો ટોટલી તમે ઓર્ગેનિક જ વાપરો, જેથી કરીને અત્યારે બહુ રોગ થાય છે, અને એ થાય છે એટલે ના થાય. બરોબર. હું ઓર્ગેનિક તરફ જ લઈ જાઉં. હું પેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરો અને ઓર્ગેનિક નો કરો, એમ કરતા ટોટલી તમે ઓર્ગેનિક બનાવજો તો તમને બધું ફાયદો થશે. તો બીજા ખેડૂતોને વાપરવું જોઈએ કે નહીં વાપરવું? બીજા ખેડૂતોને વાપરવું જોઈએ. આ ખેતી કર્યા પછી બીજા ખેડૂતો બધા પૂછે છે કે સાહેબ તમે આ બિયારણ ક્યાંથી લાવ્યા, તમે શું કર્યું છે, એ બધા पूछता જ રહેશે. जी भाई डालते हैं. क्या नाम तुम्हारा? नाम क्या है? मंगल भाई. ये भाई पूरा किसान भाई आप लोग देख सकते हैं. ये भाई हमारा देख रेख करते हैं. काका की पूरी खेती बाड़ी है. आप विनय भाई पीछे भी दिखा सकते हो. પાછળ બી કમ સે કમ સાહેબે 10 વીઘાની અંદર મકાઈનું વાવેતર કર્યું છે ટોટલી, અને રિઝલ્ટ ટોટલી અમારી કંપનીની દવા ખાતરનો ઉપયોગ કરે છે, અને રિઝલ્ટ બહુ સારું છે. તો આપને સાહેબ ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, ચલો ભાઈ. ઓકે, થેન્ક યુ સર.